नमस्कार, सुस्वागतम। ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। આ પ્રકરણનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11 આજે આપણે સમજવાનો છે। તો એ માટે અહીં સૌપ્રથમ દાખલાની રકમ વાંચી લેવી, સમગ્ર રકમ વાંચી લેવી, ત્યારબાદ કયા ખાતા તૈયાર કરવા તે નક્કી કરવાનું રહે છે। તો અહીં મિત્રો કાચા સરવૈયામાં વેપાર ખાતે તેમ કરી એક વિગત આપેલ છે। એનો અર્થ એ થયો કે કાચો નફો આપેલ છે, તેમ છતાં અહીં વેપાર ખાતું કેમ બનાવેલ છે? તો અહીં સુધારેલ વેપાર ખાતું બનાવેલ છે, કારણ કે હવાલાનું નિરીક્ષણ કરતા માલુમ થાય છે કે વેપાર ખાતાને લગતા હવાલાઓ છે। તેવા સંજોગોમાં કાચો નફો આપેલ હોવા છતાં વેપાર ખાતું તૈયાર કરવું પડશે, સુધારેલ વેપાર ખાતું તૈયાર કરવું પડશે। માટે અહીં સુધારેલ વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું। જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરેલ નથી, કારણ કે ભાગીદારોને નફાની ફાળવણીના હવાલાઓ અહીં આપેલ નથી, તેથી અહીં નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર નહીં થાય। તો કુલ 3 ખાતા અને એક પાકું સરવૈયું આ રીતે આપણે તૈયાર। ત્યારબાદ ફરીથી સૂચના, દાખલો સમજવાની સાથે નજર સમક્ષ દાખલાની રકમ તમારી પાસે હોવી જોઈએ। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો પ્રથમ સ્ટેપ હવાલાની નિશાની કરવી। તો પ્રથમ હવાલો છે, સલીમ અંગત વપરાશ માટે ₹4000 નો માલ લઈ જાય છે, તો તેની એક અસર ચાલુ ખાતે આવે અને એક અસર વેપાર ખાતે આવે, તો કોઈ વિગતમાં હવાલાની નિશાની કરવાની રહેતી નથી। ત્યારબાદનો હવાલો જોઈએ તો હિસાબી વર્ષના અંતે ₹8000 ની કિંમતનો માલ ખરીદ નોંધમાં ચોપડે નોંધવાનો રહી ગયેલ છે, તો એક અસર ખરીદીમાં આવે, પણ અહીં ખરીદી છે જ નહીં, કારણ કે વેપાર ખાતાની વિગતો આપેલ નથી, કારણ કે કાચા નફાનો જવાબ આપેલ છે। તેથી એક અસર ખરીદીમાં આવે તો ખરીદીમાં અસર આપવાને બદલે ડાયરેક્ટ આપણે આની અસર વેપાર ખાતે આપી દેશું। જ્યારે બીજી અસર છે તે લેણદારોને થાય, તેથી લેણદારોમાં હવાલાની નિશાની કરવામાં આવશે। તો હવાલામાં લેણદારોમાં નિશાની કરજો। ત્યારબાદ આગળ જોઈએ તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમનો હવાલો છે, વીમા પ્રીમિયમમાં હવાલાની નિશાની કરજો। ત્યારબાદ આગળ જોઈએ તો દેવાદારમાંથી 8000 નું લેણું વસૂલ થઈ શકે તેમ નથી, અને ઘાલખાદ અનામતનો હવાલો છે। બે હવાલા છે, તેથી દેવાદારોમાં હવાલાની 2 નિશાની કરજો। ત્યારબાદ આગળ વધીએ તો દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, તેથી દેવાદાર વટાવ અનામતમાં હવાલાની નિશાની કરજો। અને ત્યારબાદ યંત્રો અને ફર્નિચર પર ઘસારાનો હવાલો છે, તેથી યંત્રો અને ફર્નિચરની વિગતમાં હવાલાની નિશાની કરજો। અહીં આપણું પ્રથમ સ્ટેપ પૂર્ણ થાય છે। ત્યારબાદ બીજું સ્ટેપ, કાચા સરવૈયાની તમામ વિગતો અલગ અલગ ખાતામાં, યોગ્ય ખાતામાં નોંધવી। તો તેની શરૂઆત કરીએ તો સૌપ્રથમ વિગત આપેલ છે મૂડી ખાતા। જ્યારે રકમમાં ચાલુ ખાતા આપેલ હોય તો મૂડી ખાતાને બદલે ચાલુ ખાતા તૈયાર કરવા, અને ચાલુ ખાતા આપેલ હોય તો મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવી। તે અનુસંધાને આપણે બંને ભાગીદારોની મૂડી અનુક્રમે 1,60,000 અને 1,20,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નોંધશું, જેનો સરવાળો બહારની કોલમમાં 2,80,000। ત્યાર પછીની વિગત જોઈએ તો બંને ભાગીદારના ચાલુ ખાતા આપેલ છે, જેમાં સબાનાનું ચાલુ ખાતું ઉધાર બાજુ દર્શાવેલ છે। અહીં મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, મૂડીમાં પહેલા સલીમનું નામ અને સબાનાનું નામ આપેલ છે, જ્યારે ચાલુ ખાતામાં
પ્રથમ સબાનાનું નામ અને પછી સલીમનું નામ આપેલ છે. તેથી ઘણી વખત અહીં વિગતો ગોઠવવામાં ભૂલ થવાની શક્યતા રહેલ છે. તો અહીં ચોકસાઈ રાખીને સબાનાનું ચાલુ ખાતું ઉધાર બાકી દર્શાવે છે. તેથી સબાનામાં ઉધાર બાજુ ચાલુ ખાતાની બાકી ₹10,000 દર્શાવશું, જ્યારે સલીમનું ચાલુ ખાતું 40,000 જમા બાકી દર્શાવે છે. તેથી જમા બાજુ દર્શાવશું. ત્યાર બાદની વિગત જોઈએ તો માલ સ્ટોક કૌંસમાં આખરની તારીખ દર્શાવેલ છે, તો આખર સ્ટોક ગણાય. આખર સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય. તેથી આખર સ્ટોક 54,600 મિલકત લેણા બાજુ દર્શાવશું. ત્યાર પછીની વિગત જોઈએ તો રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે ₹560. ત્યાર પછીની વિગત જોઈએ તો બેંકમાં ચાલુ ખાતે. હવે ચાલુ ખાતે શબ્દ પણ ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ છે. ચાલુ ખાતું બેંકમાં બચત ખાતું હોય, ચાલુ ખાતું હોય, ફિક્સ ડિપોઝિટ પ્રકારનું ખાતું હોય, પણ તે આપણી બેંક સિલક જ દર્શાવે છે અને બેંક સિલક એ એક આપણું ચાલુ મિલકત પ્રકારનું ખાતું છે. તેથી તે પણ મિલકત લેણા બાજુ. અને આમ પણ તમે જુઓ તો તે ઉધાર બાજુ દર્શાવેલ છે. જો જમા બાજુ હોય તો બેંક ઓવરડ્રાફ્ટ હોઈ શકે, પરંતુ અહીં ઉધાર બાકી છે તો બેંક સિલક ચાલુ ખાતે દર્શાવવાની છે 14,000. અને ત્યારબાદ ફિક્સ ડિપોઝિટ પણ એક પ્રકારની મિલકત કે રોકાણ છે. તેથી SBI ની ફિક્સ ડિપોઝિટ 80,000 પણ મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો દેવાદાર અને લેણદાર આપેલ છે. દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે તો દેવાદારો છે 36,800 અંદરની કોલમમાં, કારણ કે બે હવાલાની નિશાની છે. તેવી જ રીતે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 24,000 અંદરની કોલમમાં, કારણ કે તેમાં પણ હવાલાની નિશાની છે. ત્યારબાદ આગળ વધીએ તો પગાર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે 37,000. ત્યારબાદ આગળ વધીએ તો જમીન મકાન મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ 1,20,000. ત્યારબાદની વિગત જોઈએ તો યંત્રો ઓફિસના દર્શાવેલ છે 40,000 અંદરની કોલમમાં, કારણ કે હવાલો છે. ત્યારબાદ આગળ વધીએ તો ફર્નિચર દર્શાવેલ છે 10,000, એ પણ અંદરની કોલમમાં, કારણ કે હવાલો છે. ત્યારબાદ વીમા પ્રીમિયમ એક પ્રકારનો ખર્ચ છે, તે નફા નુકસાન ખાતે ઉધાર અંદરની કોલમમાં, કારણ કે તેમાં પણ હવાલાની નિશાની છે. તો ત્યારબાદ આગળ વધીએ તો ભાડે પટ્ટે લીધેલ મશીનરી એ એક પ્રકારની મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ આવશે. તો છુપો હવાલો છે, તેથી તેને અંદરની કોલમમાં દર્શાવશું. ત્યારબાદ ની વિગત જોઈએ તો સ્ટેશનરી છપાવણી. સ્ટેશનરી છપાવણી એક પ્રકારનો ખર્ચ છે, તેથી નફા નુકસાન ખાતે ઉધાર. રકમ આપેલ છે 1,200. ત્યારબાદ ઘાલખાદ અને ઘાલખાદ અનામત આ બંને રકમ આપેલ છે. ઘાલખાદની રકમ છે 400 અને ઘાલખાદ અનામતની રકમ છે 2,000. આપણે આગળ શીખી ગયા હતા કે ઘાલખાદ અનામતનો હવાલો જો ન હોય તો ઘાલખાદ અનામતની રકમ નફા નુકસાન ખાતે નોંધવાને બદલે પાકા સરવૈયામાં નોંધાય છે. તો ફરીથી અહીં નિરીક્ષણ કરતા દેવાદાર પર ઘાલખાદ અને ઘાલખાદ અનામતનો હવાલો છે, તેથી નફા નુકસાન ખાતે અહીં ઘાલખાદ અનામત જમા બાજુ નોંધી શકાય. અને તેને બદલે કોષ્ટક પણ એક તૈયાર થાય છે કે ઘાલખાદ જૂની પ્લસ ઘાલખાદ નવી પ્લસ ઘાલખાદ અનામત નવી માઇનસ ઘાલખાદ અનામત જૂની. પણ તે કોષ્ટકને બદલે આપણે જમા વિગત છે તે જમા બાજુ, ઉધાર વિગત છે તે ઉધાર બાજુ એમ દર્શાવવાથી આ દાખલો આપણા માટે સરળ બની રહે તે માટે હું કોષ્ટક તૈયાર કરાવડાવતો નથી. તો અહીં ઘાલખાદ અનામત 2,000 જમા બાજુ દર્શાવશું, જ્યારે ઘાલખાદ જે ઉધાર બાજુ દર્શાવેલ છે ₹400 તે ઉધાર બાજુ દર્શાવશું.
તો ગાલખાદ અને ગાલખાદ અનામત નોંધાઈ ગઈ. ત્યાર પછીની વિગત જોઈએ તો જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ. જાહેરાત ખર્ચ 1200 અને મુસાફરી ખર્ચ 800. તો જાહેરાત ખર્ચ 1200, મુસાફરી ખર્ચ 800. તો ત્યાર પછીની વિગત જોઈએ તો વેપાર ખાતે જમા બાકી આપેલ છે, જે આપણા માટે કાચો નફો છે 61800. કાચો નફો નફા નુકસાન ખાતે દર્શાવવાનો હોય, પરંતુ અહીં વેપાર ખાતાને લગતા હવાલાઓ છે, તેથી સુધારેલ વેપાર ખાતું તૈયાર કરેલ છે, તેથી કાચો નફો વેપાર ખાતાની જમા બાજુ દર્શાવશું. ત્યારબાદ ની વિગત જોઈએ તો સબાનાની લોન છે ₹60,000, જે અંદરની કોલમમાં, કારણ કે અહીં આંતરિક કે છૂપો હવાલો હોય જ છે. અને ત્યારબાદ વટાવ અનામત. તો તેમાં હવાલામાં એમ લખેલ છે કે વટાવ અનામતની હવે જરૂર નથી. તો જરૂર નથી આવું સ્પષ્ટ લખેલ હોય ત્યારે આ એન્ટ્રી નફા નુકસાન ખાતે જમા બાજુ દર્શાવવામાં આવે છે, તો નફા નુકસાન ખાતે જમા બાજુ દર્શાવશું. આમ કાચા સરવૈયાની તમામ વિગતો અહીં નોંધાઈ ગઈ. આપણું બીજું સ્ટેપ પૂર્ણ થયું. ત્યારબાદ ત્રીજું સ્ટેપ, હવાલાની ઉધાર જમા સરખી અસર કરવાની છે. તો હવાલાની ઉધાર જમા સરખી અસર કરવા માટે સૌપ્રથમ આપણે આંતરિક કે છુપા હવાલાને ધ્યાનમાં રાખશું કે જેથી તે છેલ્લે ભૂલાઈ ન જાય. તો આંતરિક હવાલાની વાત કરીએ તો સૌપ્રથમ ભાડાપટ્ટાની મશીનરી છે. તેમાં કૌંસમાં તમે નિરીક્ષણ કરો તો તારીખ 1/4/16 થી 5 વર્ષ માટે. તો કોઈ પણ ભાડાપટ્ટાની મિલકત હોય, તે મિલકતનો ઘસારો ગણવો હોય તો તેના માટે આ સૂત્રનો ઉપયોગ કરવો જરૂરી. ગણતરી નંબર 1, ભાડાપટ્ટાની મશીનરીનો ઘસારો મિલકતની બાકી અને બાકી વર્ષ. અહીં રકમમાં મિલકતની બાકી જોઈએ તો ભાડાપટ્ટાની મશીનરી ₹60,000 દર્શાવેલ છે. હવે મિલકત ખરીદેલ છે 1/4/16 ના રોજ, એટલે કે આ વર્ષ 31/3/17 ના રોજ પૂર્ણ થાય છે. 31/3/17 ના રોજનું કાચું સરવૈયું આપેલ છે. એનો અર્થ એ થયો કે હજુ સુધી આ મિલકત પર એકય વર્ષમાં ઘસારો ગણેલ નથી. અહીં વર્ષ પ્રથમ વખત જ પૂર્ણ થયું છે, તેથી પ્રથમ વખત ઘસારો ગણવાનો રહે છે. તો આ ભાડાપટ્ટાની મિલકતની જે મુદ્દત છે તે મુદ્દતમાં 5 વર્ષ બાકી છે તેમ ગણી શકાય. તેથી 5 વર્ષ સાથે ભાગાકાર કરતા જે રકમ મળે તે ભાડાપટ્ટાની મિલકતનો ઘસારો ગણવામાં આવે છે. ઘસારાની અસર તો આપણે જાણીએ જ છીએ, મિલકતમાંથી બાદ અને નફા નુકસાન ખાતે ઉધાર. તો અહીંથી ઘસારો બાદ કરીએ 12,000, 12ની કોલમમાં આવશે 48,000. એની બીજી અસર, નફા નુકસાન ખાતે ઉધાર, ભાડાપટ્ટાની મશીનરીનો ઘસારો 12,000. ત્યારબાદ આગળ વધીએ તો બીજો છુપો હવાલો છે સબાનાની લોન. સબાના એક ભાગીદાર છે. જ્યારે ભાગીદારની લોન હોય અને તેના પર વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો 6% લેખે વ્યાજ ગણાય છે. તો જરૂરી ગણતરી નંબર 2, સબાનાની લોનનું વ્યાજ. સબાનાની લોન છે 60,000, વ્યાજનો દર ન આપેલ હોય તો 6% લેખે. અને અહીં લોનમાં કૌંસમાં તારીખ આપેલ છે કે આ લોન 1/10 એટલે કે 10મા મહિનાથી લોન લીધેલ છે. તો 10, 11, 12, 1, 2 ને 3 આમ 6 મહિનાનું વ્યાજ ગણવાનું રહે. તો 6 મહિના તેની છેદમાં કુલ મહિના 12. સાદુરૂપ આપતા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, મળશે રકમ ₹1,800. જે લોનનું વ્યાજ સબાનાને ચૂકવવાનું થાય, જે ખર્ચ ગણાય, તો લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે.
1800 નફા નુકસાન ખાતે ઉધાર, અને બીજી અસર લોનમાં લોનનું વ્યાજ છે તે પ્લસ કરવામાં આવશે અને તેને અલગ પણ દર્શાવી શકાય. 61,800 ની કોલમમાં રકમ આવશે. ત્યારબાદ બાહ્ય હવાલાની શરૂઆત કરી, કારણ કે હવે આંતરિક હવાલા પૂર્ણ થાય છે. તો સલીમ ₹4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ જાય છે. તો 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ જાય તો તે સલીમ માટે ઉપાડ ગણાય. તો અહીં માલનો ઉપાડ એમ કરી સલીમના ખાનામાં ઉધાર બાજુ ઉપાડ તરીકે આ રકમ દર્શાવવામાં આવશે. એક અસર ઉધાર અસર થઈ ગઈ. બીજી અસર જમા. તો માલની તમામ વિગત છે તે વેપાર ખાતે દર્શાવવામાં આવે છે, જે ખરીદીમાંથી બાદ કરવાની હોય, પણ અહીં ખરીદી દર્શાવેલ નથી. તો ખરીદી જ્યારે ન દર્શાવેલ હોય તો વેપાર ખાતે અહીં બાદ કરવાને બદલે જમા બાજુ પણ દર્શાવી શકાય. તેથી અહીં ઉપાડથી ગયેલ માલ કૌંસમાં સલીમ અને ₹4,000, તો એક ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. ત્યારબાદ જ બીજો હવાલો લેવાનો. તો જોઈએ તો હિસાબી વર્ષના અંતે ₹8,000 ની કિંમતનો માલ ખરીદેલ હતો, જેની ચોપડે નોંધ કરવાની રહી ગયેલ છે. તો તે ખરીદીમાં પ્લસ કરવો પડે. અહીં ખરીદી આપેલ જ નથી, તો અહીં અલગથી ન નોંધેલ ખરીદી એમ વિગત લખી 8,000 વેપાર ખાતે ઉધાર દર્શાવશું. એક અસર ઉધાર થઈ ગઈ. ખરીદીમાં પ્લસ તો સામે લેણદારમાં પણ પ્લસ, તો લેણદારમાં ન નોંધેલ ખરીદી એમ કરી 8,000 પ્લસ કરવામાં આવશે. બહારની કોલમમાં 32,000. આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. પછી જ બીજો હવાલો આપણે ચેક કરવાનો રહેશે. તો આગળ વધીએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ચૂકવવાનું બાકી હોય તે ઉમેરાય અને અગાઉથી હોય તે બાદ થાય. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ વીમા પ્રીમિયમમાંથી બાદ થશે, કારણ કે તે ચાલુ વર્ષનો ખર્ચ નથી. માટે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 અહીં બાદ કરતા 1,600 રકમ મળશે, જે બહારની કોલમ. એક અસર થઈ ગઈ ઉધારમાંથી બાદ એટલે જમા અસર. ઉધારમાંથી બાદ એટલે જમા અસર. બીજી ઉધાર અસર આપવા માટે મિલકત લેણા બાજુ અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચ તે ચાલુ વર્ષના ખર્ચનું લેણું ગણાય. તેથી લેણા તરીકે મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 મિલકત લેણા બાજુ દર્શાવશે. આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ તેમ વિચારવાનું, થિંકિંગ કરવાનું અને ત્યારબાદ જ બીજો હવાલો લેવાનો. ચોકસાઈથી આગળ વધવાનું છે. તો જોઈએ તો હવાલા નંબર 4. દેવાદારમાંથી ₹800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, એટલે કે તે ઘાલખાદ છે. ઘાલખાદ દેવાદારમાંથી બાદ થાય. ઘાલખાદ 800 એટલે અહીં રકમ મળશે 36,000. અહીંથી જે રકમ બાદ થાય તે હંમેશા નફા નુકસાન ખાતે ઉધાર આવતી હોય છે. તો ઘાલખાદ 800. ત્યારબાદ આ જ હવાલામાં એમ કહેલ છે કે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે 5% લેખે. તો 5% લેખે ઘાલખાદ અનામત બાદ કરીએ તો 1,800. 12ની કોલમમાં 34,200. અહીંથી બાદ થાય તે નફા નુકસાન ખાતે ઉધાર. ઘાલખાદ અનામત 1,800. આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. આ બાબતનો થિંકિંગ કરી, વિચાર કરી પછી જ નવો હવાલો લેવાનો છે. તો હવાલા નંબર 5. દેવાદાર પર હવે વટાવ અનામતની જરૂર નથી. એનો અર્થ એ થયો કે તે નફા નુકસાન ખાતે જમા નોંધવાની છે. જો આવો કોઈ હવાલો ન હોય તો આ વટાવ અનામત પાકા સરવૈયામાં નોંધવાની થાય. ત્યારબાદ હવાલા નંબર 6 જોઈએ તો યંત્રો પર 20% અને ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો છે. તો યંત્રો પર 20% લેખે ઘસારો યંત્રોમાંથી બાદ કરીએ તો 8,000 બાદ થાય.
બહારની કોલમમાં 32,000, જેની બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર યંત્રોનો ઘસારો 8,000, ફર્નિચર પર 5% ઘસારો, 5% ઘસારો ફર્નિચરમાંથી બાદ કરીએ તો 500, બહારની કોલમમાં 9,500, અહીંથી બાદ થાય તે બધું નફા નુકસાન ખાતે ઉધાર, ફર્નિચરનો ઘસારો 500 રૂપિયા. તો આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ અને ત્યારબાદ નિરીક્ષણ કરતા એક પણ હવાલો હવે બાકી નથી, એટલે કે આપણું ત્રીજું સ્ટેપ પણ પૂર્ણ થયું. હવે ચોથું સ્ટેપ, અંતિમ સ્ટેપ, દાખલામાં રહેલા તમામ ખાતાઓ સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી બંધ કરવાના છે. તમામ ખાતા બંધ કરી તેની બાકી ત્યાર પછીના ખાતામાં લઈ જવાના, ત્યાર પછીના ખાતું બંધ કરી તે ખાતાની બાકી ત્યાર પછીના ખાતામાં, અને અંતિમ ખાતાની બાકી પાકા સરવૈયામાં લઈ જતા પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો મળી રહે. તો એ મુજબ આગળ વધીએ તો સૌપ્રથમ વેપાર ખાતાનો સરવાળો કરીએ. જમા બાજુનો સરવાળો વધારે છે 65,800, 65,800, એમાંથી ખરીદી બાદ કરતા 57,800 મળે, જેને સુધારેલ કાચો નફો ગણી શકાય. જે નફા નુકસાન ખાતે જમા બાજુ દર્શાવવાનો હોય તો સુધારેલ કાચો નફો 57,800. અહીં નિરીક્ષણ કરીએ તો 60,000 જેવો સરવાળો થાય છે. આ બાજુ ગણીએ તો લગભગ સરવાળો વધારે થાય છે 67,100 ઉધાર બાજુનો સરવાળો થાય છે, જે જમા બાજુના સરવાળા કરતા વધારે છે. તેથી અહીં 67,100. આ 67,100 છે તેમાંથી આ સમગ્ર રકમ બાદ કરતા જે બાકી મળે તેને ચોખ્ખી ખોટ અથવા વેચણી પાત્ર ખોટ કહી શકાય. તો અહીં ચોખ્ખી ખોટ અથવા વેચણી પાત્ર ખોટ તરીકે દર્શાવી બાદબાકી કરતા રકમ મળશે 6,540. બંને ભાગીદાર વચ્ચે આ ખોટ વેચાઈ જશે. સલીમ સબાના નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, તેથી સરખે હિસ્સે આ ખોટ વેચાશે. તો 3,270 અને 3,270 અનુક્રમે ખોટ થશે. ખોટ જમાને બદલે ચાલુ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. વેચણી પાત્ર ખોટ 3,270 અને 3,270. અહીં સરવાળા કરીએ તો સલીમનો જમા બાજુનો સરવાળો વધારે છે. 40,000 માંથી આ રકમ બાદ કરવામાં આવે તો 32,730 બાકી આગળ લઈ ગયા. જે જમા બાકી છે, જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ ખાતું સલીમ એમ દર્શાવી અને 32,730 દર્શાવવામાં આવશે. ત્યારબાદ સબાનાનું ખાતું બંધ કરી તો તેની સમગ્ર વિગત ઉધાર બાજુ જ છે, એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે 13,270 તેની બાકી નીકળશે. બાકી આગળ લઈ ગયા દર્શાવી આ બાકીને ઉધાર બાકી ગણવામાં આવે છે. ઉધાર બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. ચાલુ ખાતું સબાના અને એમ કરી 13,270 દર્શાવવામાં આવશે. તો અહીં તમામ ખાતા પણ બંધ થઈ ગયા અને દરેક ખાતાની સ્ટેપ બાય સ્ટેપ બાકી ત્યાર પછીના ખાતામાં લઈ ગયા અને હવે પાકા સરવૈયાના સરવાળા કરવાના છે. પાકા સરવૈયાના મૂડી દેવા બાજુનો સરવાળો કરીએ તો
4,06,530 સરવાળો મળશે. 4,05,630. તો મિલકત લેણા બાજુનો પણ સરવાળો કરશો તો તે પણ રૂપિયા 4,06,530. અને અહીં પણ સરવાળો મળશે 4,06,530. તો અહીં બંને બાજુના સરવાળા મળી રહે તો મહદ અંશે દાખલો સાચો હોવાની સંભાવના છે. તો મિત્રો અહીં આ દાખલો પૂર્ણ થાય છે. આ દાખલાની સમગ્ર વિગત અને હવાલા તમને સરળતાથી સમજાય તેવો અહીં પ્રયાસ કરેલ છે. તેથી અપેક્ષા રાખું છું કે દાખલાની સમગ્ર વિગત તમને સમજાઈ ગઈ હશે. આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.